ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026 નવી માહિતી, સિલેબસ, પગાર વગેરે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જો તમે ગુજરાતમાં આંગણવાડી સુપરવાઇઝર બનવાનું સપનું જોતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. કારણ કે આજે આપણે વાત કરીશું 2026માં ભરતી ક્યારે આવશે, નવો અભ્યાસક્રમ સિલેબસ શું હશે અને સૌથી મહત્વની વાત પગાર કેટલો મળશે. તો વિડીયો આખો જરૂર જોજો. ગુજરાત આંગણવાડી ભરતી 2026 માટે હાલની સ્થિતિ શું છે? તો મિત્રો, હાલની જે સ્થિતિ મુજબ આપણે વાત કરીએ તો ગુજરાતમાં આંગણવાડી ભરતી મુખ્યત્વે મહિલા અને બાળ વિકાસ વિભાગ WCD દ્વારા જાહેર કરવામાં આવે છે. 2026 માટે હાલ વર્કર અને હેલ્પર માટે મોટી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજે 9,000થી પણ વધુ જગ્યાઓ જાહેર થવાની માહિતી મળી છે. પણ ધ્યાન રાખજો, સુપરવાઇઝર માટે હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું નથી. આંગણવાડી સુપરવાઇઝર ભરતી ક્યારે આવશે? હવે સૌથી મોટો સવાલ એ છે કે સુપરવાઇઝર ભરતી ક્યારે આવશે? તો સાચી માહિતી શું કહે છે? સામાન્ય રીતે સુપરવાઇઝર ભરતી વર્કર હેલ્પર ભરતી જાહેર થાય ત્યાર પછી આવતી હોય છે. કારણ કે સુપરવાઇઝર માટે અનુભવ, એક્સપિરિયન્સની જરૂર હોય છે. એટલે શક્યતા શું છે કે 2026ના અંતમાં અથવા તો 2027ની શરૂઆતમાં નોટિફિકેશન આવી શકે છે. પરંતુ આ માત્ર અંદાજ છે. ઓફિશિયલ જાહેરાત આવ્યા પછી જ ખાતરી થશે. આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે જે નવો સિલેબસ છે તેના વિશે વાત કરીએ તો આજે સૌથી મહત્વની વાત છે સિલેબસ. સુપરવાઇઝર એક સરકારી પદ છે, એટલે પરીક્ષા પણ લેવાય છે. સામાન્ય સિલેબસમાં નીચેના વિષયો આવે છે, જેમાં સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ, ભારત અને ગુજરાતનો ઇતિહાસ, કરંટ અફેર્સ, સરકારની યોજનાઓ વગેરે. બીજું ગણિત, મેથ્સ, જેમાં ટકા, સમય અને કામ, સરેરાશ વગેરે. ગુજરાતી ભાષા માટે વ્યાકરણ, નિબંધ, સમજણ વગેરે પૂછવામાં આવે છે. બાળ વિકાસ અને પોષણ માટે ICDS યોજના, બાળકનો વિકાસ, પોષણ અને આરોગ્ય વિશે પૂછવામાં આવતું હોય છે. કારણ કે આ જે પોસ્ટ છે તે ICDS હેઠળ આવે છે, એટલે બાળક અને મહિલાઓ સંબંધિત પ્રશ્નો વધારે પૂછવામાં આવતા હોય છે. તેમજ કમ્પ્યુટર જ્ઞાન, બેઝિક MS ઓફિસ, ઇન્ટરનેટ વિશે પૂછવામાં આવે છે. લાયકાતની વાત કરવામાં આવે તો સુપરવાઇઝર માટે સામાન્ય લાયકાત જે એલિજિબિલિટી છે તેમાં ગ્રેજ્યુએશન કોઈ પણ વિષયમાં પાસ કરેલ હોવું જોઈએ. ઘણા કેસમાં આંગણવાડી વર્કર તરીકે અનુભવ જરૂરી માંગવામાં આવે છે. ઉંમરની વાત કરીએ તો લગભગ 18થી 40 વર્ષ રાખવામાં આવે છે. તે રાજ્ય પ્રમાણે બદલાય પણ છે. તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી ધારાધોરણ મુજબ છૂટછાટ પણ આપવામાં આવતી હોય છે. પગારની વાત કરીએ તો હવે સૌથી રસપ્રદ ભાગ, આંગણવાડી સુપરવાઇઝરનો પગાર કેટલો હોય છે. તો આંગણવાડી વર્કરનો જે પગાર છે તે અંદાજે હાલમાં ₹10,000ની આસપાસ છે. પણ સુપરવાઇઝરનો પગાર ઘણો વધુ હોય છે. અંદાજ મુજબ 35,000થી 50,000 મહિને આપવામાં આવે છે. તે સાથે DA, મોંઘવારી ભથ્થું, HRA, TA વગેરે ઉમેરવામાં આવે છે. અને જેમ જેમ અનુભવ વધે તેમ તેમ પગાર ₹1 લાખ સુધી પણ જઈ શકે છે. કામ શું હોય છે? તો સુપરવાઇઝર શું કરે છે? તો આંગણવાડી સેન્ટરોનું નિરીક્ષણ કરે છે, વર્કરને માર્ગદર્શન આપે છે, રિપોર્ટ બનાવવાનો હોય છે, બાળકો અને મહિલાઓ માટેની યોજના અમલમાં મૂકવાની હોય છે. એટલે આ પોસ્ટ ખૂબ જ જવાબદારી ભરેલી હોય છે. આ પોસ્ટ માટે તૈયારી કેવી રીતે કરવી? તો જો તમે 2026-27 માટે તૈયારી શરૂ કરવી હોય તો NCERT પરથી બેઝ મજબૂત કરો, કરંટ અફેર રોજ વાંચો, ICDS અને પોષણ વિષય ખાસ વાંચો, જૂના પેપર્સ સોલ્વ કરો. તો મિત્રો, આ હતી ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026ની સંપૂર્ણ માહિતી.
જો તમને આવી સરકારી ભરતીની સાચી અપડેટ માહિતી જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી છે. ધન્યવાદ.